Religion is conversion. Religion is a transformation of mankind. ધર્મ એ રૂપાંતરણ હતું, માણસને બદલવાનું હતું. ધર્મ માણસની અંદર જીવતું પશુ, પાશવીયતા, એનું રૂપાંતરણ કરવાનું હતું. This is a revolution. જાનવર જેવા સંસ્કારો આપણી અંદર છે, જે નરી જંગલિયત, નરી નફરત, હિંસા, એકબીજાને લૂંટવા, એકબીજાનું શોષણ કરવું, એકબીજાનું જીવનનો અંત લાવવો, એકબીજાના જીવનને દુઃખ ની ખીણ બનાવી દેવી, આ પશુ વૃત્તિ છે માણસની અંદર, અને એમાંથી એને ઉઠાવવો અને માણસ બનાવવો. અને ત્યાર પછી આ માણસ પશુમાંથી જે બન્યો એને સત્યનો માર્ગ બતાવવો, અસત્યના રસ્તેથી પાછો લાવવો, અનીતિના બદલે નીતિ, અન્યાયના બદલે ન્યાય, અપ્રમાણિકતાના બદલે પ્રમાણિકતા, એની અંદર નિર્દોષતાના બદલે તમે બિલકુલ ક્યાં લઈ ગયા એને? નિર્દોષતાના બદલે તમે શું ઉમેર્યું એની અંદર? કૃત્રિમતા, નફરત હટાવવાની હતી, પ્રેમ ઉમેરવાનો હતો. અને ત્યારે માણસ નું ઉર્ધ્વીકરણ થાત અને એ દેવતા બનત, એ ઈશ્વર બનત. અને ત્યારે એ અભિમાનથી બોલ્યો હોત, શિવોહમ અહમ બ્રહ્માસ્મિ, હું જ ઈશ્વર છું, અનલ હક, મેં હું ખુદા. ક્યારે? ઈશ્વર જેવા બધા જ ગુણ એને પોતાનામાં ઉતાર્યા હોત. તમને ઈશ્વર છે કે પરમાત્મા છે કે માણસ છે એ ખબર જ ના પડત, એવા માણસોનું જગત બની ગયું હોત જો ધર્મએ કામ કર્યું હોત તો. પણ નહીં, આપણે અધર્મની સ્થાપના કરી. આપણે માનવમાંથી દેવત્વ પેદા કરવાના બદલે રાક્ષસત્વ પેદા કર્યું, પશુત્વ પેદા કર્યું. ઉર્ધ્વ ગતિના બદલે નીચ ગતિ, નિમ્ન ગતિ તરફ માનવ સંપ્રદાયને લઈ જવાનું કામ ધર્મના નામે ઉભા થયેલા સંપ્રદાયોએ કર્યું. નહીતર 200 વર્ષ ઇસ્લામ અને ક્રિશ્ચિયનો ધર્મના નામે ધર્મ યુદ્ધો લડી શકે? એને બિલકુલ વિચાર ન આવ્યો કે મરી ગયેલા યોદ્ધાઓની સ્ત્રીઓ જે વિધવા બનશે એનું શું? મરી ગયેલા યોદ્ધાઓના બાળકો અનાથ થશે એનું શું? આ ધરતી લોહીથી બિલકુલ લાલ રંગથી ખરડાઈ જશે એનું શું? ધર્મ આ વિચારે, પણ આ તો સંપ્રદાય હતા. એ વિનાશ લીલા જ કરી શકે, વિસર્જન કરી શકે, એને કર્યું. દેવ બન્યા નહીં. જોઈ લો છેલ્લા 2-5 હજાર વર્ષમાં જોવા મળ્યા તમને રામકૃષ્ણ, ક્રાઇસ્ટ, શંકરાચાર્ય, બુદ્ધ અને મહાવીર. પછી જોવા મળ્યું કોઈ દૈવી તત્વ? જોવા મળ્યું? ના મળે ને.
કેમ કે એ બધું ધર્મ હતું. તમે સંપ્રદાય બનાવ્યા અને હજી બનાવતા જ જાઓ છો. ઇસ્લામના અડધો ડઝન ફાંટા, ક્રિશ્ચિયનિટીના પણ અનેક ફાંટા, જૈન અને બૌદ્ધત્વના અનેક ફાંટા, હિન્દુત્વના તો ફાંટે ફાંટા. સંપ્રદાયો બનાવતા જ જાઓ અને માનવ યોનિના બદલે પશુ યોનિનું સર્જન કરો.